જો તમારું વજન હેલ્ધી રેન્જથી 20 કિલોથી વધારે છે તો આ વિડીયો જરૂરથી જોજો. જ્યારે વજન વધતું જાય છે ત્યારે ફક્ત તમારા બોડી અપિયરન્સ કે દેખાવને અસર નથી કરતું, પરંતુ વૈજ્ઞાનિક રીતે તે શરીર પર અને ખાસ કરીને હાર્ટ, લીવર અને જોઇન્ટ્સ પર ભારે બોજ મૂકે છે. અને તેની સાથે ક્રોનિક ઇન્ફ્લેમેશન, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલનો પણ સમાવેશ થાય છે, જેનાથી ગંભીર બીમારીનું જોખમ વધી જાય છે. અને જ્યારે પેટની આજુબાજુ પર વધુ પડતું ફેટ ડિપોઝિટ થાય છે ત્યારે હોર્મોનલ ઇમ્બેલેન્સ અને ક્રોનિક ઇન્ફ્લેમેટરી માર્કર્સ છોડવામાં આવે છે, જેનાથી તમારું ઇમ્યુન સિસ્ટમ અને મેટાબોલિઝમને અસર કરે છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. જો વેઇટ લોસ સાયન્ટિફિક અને હેલ્ધી વેમાં કરવામાં આવે તો આ ગંભીર બીમારીનું જોખમ ટળી શકે છે. આ 5 પ્રેક્ટિકલ ટિપ્સને તમારી વેઇટ લોસ જર્નીમાં અપનાવો. નંબર 1, પહેલા બ્લડ શુગરને બેલેન્સ કરો. વધુ પડતું વજન બ્લડ શુગર સ્પાઇક સાથે સંકળાયેલું હોય છે, માટે લો ગ્લાયસેમિક ફૂડ એટલે કે લીલા શાકભાજી, કઠોળ, મિલેટ્સનો સમાવેશ કરો, જેનાથી ઇન્સ્યુલિન સ્પાઇક્સ નહીં થાય. નંબર 2, ગટ હેલ્થ પર ધ્યાન આપો. તમારા ગટના બેક્ટેરિયા ઇન્ફ્લેમેશન અને પાચન સાથે સંકળાયેલા છે, માટે પ્રોબાયોટિક ફૂડ એટલે કે દહીં, છાશ, ફર્મેન્ટેડ ફૂડ અને ઘરના અથાણાનો ઉપયોગ કરો. અને પ્રીબાયોટિક ફૂડ એટલે કે લીલા શાકભાજી, કેળા જેવા ફાઈબરનો વધુ ઉપયોગ કરો. નંબર 3, ફિઝિકલ એક્ટિવિટીમાં વધારો કરો. મિનિમમ 5000 સ્ટેપ્સ ચાલો અને તેની સાથે જ અઠવાડિયામાં 1 થી 2 વાર સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ ઇન્ક્લુડ કરો. તમે યોગા, ઝુમ્બા અને આઉટડોર સ્પોર્ટ્સનો પણ સમાવેશ કરી શકો છો. નંબર 4, પૂરતી ઊંઘ અને સ્ટ્રેસને મેનેજ કરો. ઊંઘની કમી અને વધુ પડતું સ્ટ્રેસ એ વજન વધવાની સાથે સંકળાયેલું છે, માટે મિનિમમ 6 થી 8 કલાકની પૂરતી ઊંઘ લો અને સ્ટ્રેસને મેનેજ કરવા માટે 5 થી 10 મિનિટ ડીપ બ્રીથિંગ અને મેડિટેશનનો સહારો લો. નંબર 5, મોટા પરિવર્તનની જગ્યાએ નાના ટાર્ગેટ સેટ કરો. એટલે કે જો તમે શાકભાજીનો ઉપયોગ ઓછું કરતા હો તો 1 વાટકો શાકભાજી વધુ ઉપયોગ કરો. જો તમે 4 થી 5 ચમચી સાકરનો ઉપયોગ કરતા હો તો તમે દિવસમાં 2 ચમચી સાકરનો ઉપયોગ કરો. અને જો તમે 3 થી 4 કપ ચાય પીતા હો તો ફક્ત 1 જ કપ ચાયનો ઉપયોગ કરો અને 1 કપ હર્બલ ટી લો. યાદ રાખજો, હેલ્ધી અને સાયન્ટિફિક વેમાં વેઇટ લોસ કરવાથી શરીરને લાંબા ગાળે ખૂબ જ ફાયદા થાય છે. માટે સડન વેઇટ લોસ કરતા સસ્ટેનેબલ વેઇટ લોસ પર ધ્યાન આપો.